એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આકાશને કોઈ જુએ, કોઈ કે એને કોલેજ સુધી આવી તકલીફ હતી. જુઓ તમે, આ દાખલો ઘરનો જ છે અને સગાવાલા બધાય જાણે, બધા એક જ કે દીકરો એમનો દેખાવડો છે, પણ કે ત્યાં મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો જાય. હવે આખી દુનિયા કહે છે ઈલાબેન આકાશની વાક છતાં આકાશનું બીજું જ વાક્ય હોય, વાક પતઈ નમની કૃપા છે. ધંધામાંય કાંઈ પણ હું કહું, જો બેટા મમ્મી નિમિત્ત બધા બને છો, બાકી કરવાવાળા આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી છે. બીજા કોઈને જસ આપવાની જરૂર નથી. નિમિત્ત તો બનાવવા પડે ઠાકોરજીએ. આપણી લાયકાત નથી કે ડાયરેક્ટ આપણને એમ કે આકાશ આમ કર. આપણામાં મમ્મી આટલા બધા દ્વેષ ક્લેશ હોવા છતાંય આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું કેટલું ધ્યાન રાખે છે. તને આઈસીયુમાં 3 દી રાખી, અમે બહાર બેઠા રહેતા. મને ખબર હતી જે કરવાનું છે કરવાનું જ છે. એની માં છે, અમારી જ લૌકિક છે, એની અલૌકિક માં છે. એને ચિંતા, અમારે શું? અને જો એની ચિંતા કામ આવી ને, ડૉક્ટર તો બધા નિમિત્ત બન્યા. વલ્લભ કુલ બાલક સબે, એક સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાનીએ, સબહી અગ્નિ સ્વરૂપ. આ સાખીના વિરામ આપીએ. બીજી, મન નગતા કો દીજીએ, જો પ્રેમ પારખી હોય, ના તર રહીએ મૌન ગહી, વૃથા ન જીવન ખોય શ્રી વલ્લભ, વૃથા ન જીવન ખોય. કાલે 67મી. બોલો વલ્લભાથી. વાંગ મુક્તાવલી. ગરમી થાય છે ને, કરી દો, મને ઠંડક લાગે. કૃપા હિ માર્ગરુચ્ચેવ નિશ્ચિતા ભવતિ ધ્રુવમ, તત્રાદાવધિકાર વા પ્રથમમ યત સમર્પણમ તદાચાર્યેભ્ય એવોક્તમ દત્ત દ્વદ્વારકમ ભવેત. ગુજરાતી. આપણા માર્ગમાં રુચિ થાય ત્યારે સમજવું કે આપણી ઉપર કૃપા છે. પુષ્ટિ માર્ગ જાણવાનું મન થાય, ષોડશ ગ્રંથનું મન થાય, સુબોધિનીજી વસાવીને વાંચવાનું મન થાય, વૈષ્ણવ આવે એ ગમે, ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થાય. સમજી લેવાનું તમારી લાયકાતનું પરિણામ નથી મારા વાલા, તમારા ઉપર કૃપા થઈ છે. રાષ્ટ્રપતિને ત્યાં પીએની જગ્યા ખાલી હોય, બધા આઈએસ ઓફિસરોએ લખ્યું હોય, અરજી કરી હોય, બધાએ રેફરન્સમાં મોટા મોટા માણસોનો રેફરન્સ લખ્યો હોય. આપણા મા બાપ બિચારા નાની દુકાનવાળા હોય તોય આપણે અરજી કરી હોય, આપણી પાસે કોઈ રેફરન્સ નથી. આપણો કોઈ ફેમિલી ડૉક્ટર નહીં, આપણે તો સરકારી હોસ્પિટલવાળા. આપણે કોઈ એવા મોટા વકીલારી ઓળખાણ નહીં, રેફરન્સમાં નીલ હોય. અને ત્યાંથી ને ટેલિગ્રામ આવે, યુ સિલેક્ટ ફોર પીએ ઓફ રાષ્ટ્રપતિ. મારા વાલા, આ લાયકાત નથી કોઈ આપણી,
આ કૃપાનું ફળ છે. તો આપણને જો આ માર્ગમાં રુચિ થવા માંડે, ગમવા માંડે, માનજો વલ્લભે આપણા ઉપર કૃપા કરી છે. હવે સૌથી પહેલાં યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે આત્મસમર્પણ બ્રહ્મ સંબંધ છે તે શ્રી આચાર્યજી દ્વારા જ કરવું એમ કહેવામાં આવ્યું છે. આપણી લાયકાત કઈ હોવી જોઈએ? બ્રહ્મ સંબંધ. હવે આપણી ઓળખાણ જ ઠાકોરજીયાર ન હોય. હું હજારો વાર દાખલો આપું છું કે હું પોસ્ટ માસ્ટર હોઉં. હવે કોઈ વૈષ્ણવ રોજ આવતું હોય, પૈસા ભરવાનું, લેવાનું, NSC લેવાનું, આપણે સામું ન જોવે. ગાડીમાં આવે, ગાડીમાં જાય, આપણે જોઈએ ગળામાં કંઠી છે, પણ જય શ્રી કૃષ્ણ કહેતા ને, કાંઈ વાંધો નહીં. હવે એને સહીમાં ડિફર થયું, એ શું કે આ બેનને ઓળખું છે, એ વૈષ્ણવ છું ને હું વૈષ્ણવ, પણ ઓળખાણ તો હતી જ નહીં. હું શું કહું, હું ઓળખતી નથી. તો જો વલ્લભ દ્વારા તમે બ્રહ્મ સંબંધ નથી લીધો તો પછી તમારા ઉપર કૃપા કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો, કારણ કે તમારે ને ઠાકોરજીને હજી કોઈ પરિચય થયો નથી. માટે શ્રીમદ આચાર્ય ચરણ દ્વારા જ બ્રહ્મ સંબંધ થવું જોઈએ. વચ્ચે ઓલા ભાઈજીઓ ને ફાઈજીઓ ને કેટલાય નીકળ્યા. બિલાડીના ટોપની જેમ વરસાદ આવે ને, બિલાડીની ટોપ ચારે બાજુ ઉગ્યા હોય. વરસાદ જાય એટલે એ ટોપે વયા જાય. કેટલા આવ્યા હતા? વલ્લભકુળ છે, વલ્લભકુળ હતું અને વલ્લભકુળ રહેશે. એટલે બ્રહ્મ સંબંધ તો આપણે વલ્લભકુળ દ્વારા જ કરાવવું જોઈએ. બોલો વલ્લભાથી સુબોધિનીજી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસના પ્રશ્નનું છણાવટ કરીએ છીએ. કાલે સંસ્કૃતમાં શ્લોક બોલ્યા, આજે એનું વિવરણ. અર્થ: વ્યાસજીએ નારદજીને 3 પ્રશ્ન પૂછ્યા હતા. એક તો, તમને જ્ઞાન આપનાર પરમહંસો ગયા ત્યારે તમે શું કર્યું? નારદજીએ જ્યારે પોતાની જન્મની કથની કહી ત્યારે વ્યાસજીએ 3 પ્રશ્ન પૂછ્યા કે તમારા ઘરે ચતુર્માસ કરવા માટે જે પરમહંસો આવ્યા હતા, જેની તમે સેવા કરી અને એનું અધરામૃત લીધા હતા, એ ગયા ત્યારે તમે શું કર્યું? બીજું, બીજી અવસ્થા એટલે કે બાલ્યકાળ પૂરો થયા પછી તમે કેવી રીતે જીવ્યા અને કાળ પ્રાપ્ત થતાં દાસીથી ઉત્પન્ન થયેલા દેહનો કેવી રીતે ત્યાગ કર્યો? આ બીજો પ્રશ્ન. અને ત્રીજું, હે દેવોમાં ઉત્તમ નારદજી, કાળ સર્વને નાશ કરનારો છે, તો પૂર્વજન્મમાં પરમહંસોએ આપેલા જ્ઞાનનું સ્મરણ નાશ કેમ ન પામ્યો? આ બધું તમને યાદ કેમ છે? જો આપણે ગયા જન્મનું કાંઈ યાદ છે? યાદ હોય તો અહીંયા રહીએ, ત્યાં વયા જાય, જ્યાં હોઈએ ત્યાં દોડાદોડ કરીએ. ઠાકોરજી કે ગયા જન્મનું મારે જ યાદ રાખવાનું, તો આ જન્મનું કરો. તો કે તમને આ જો પેલું શું, પરમહંસો ગયા ત્યારે તમે શું કર્યું? બીજું, બાલ્ય અવસ્થાનો ત્યાગ તમે કેવી રીતે કર્યો? ત્રીજું, તમે આ નારદજી ઉત્તમ ઋષિઓમાં તમને આ બધું યાદ કેવી રીતે રહ્યું? પરમહંસનું પૂર્વજન્મનું. નહીં તો કાળ તો સર્વનો નાશ કરે છે. સુબોધિનીજી. પહેલા શ્લોકથી કર્મ, બીજા શ્લોકથી દાસીમાંથી ઉત્પન્ન દેહનો ત્યાગ અને ત્રીજા શ્લોકથી જ્ઞાનનો નાશ કેમ ન થયો? એ 3 પૂછ્યું. બ્રહ્મવિદો બ્રહ્મને જાણનારની આ દુનિયામાં
કાંઈ કર્તવ્ય કરવાનું બાકી. બ્રહ્મને જાણી જાય એટલે શું કરવું બીજું કરવાનું આપણે જાણતા નથી. આપણને એટલી ખબર પડે આપણે ઘરે બિરાજતા આપણા ઠાકોર જો આપણું સર્વસ્વ છે, અને બહુ જ્ઞાન એ આપણા માટે નકામનું. ઘડીએ ચડી જાય ઊંધે રવાડે. આપણે આપણા ઠાકોરજીને, ઠાકોરજી આપણા. ઓલા એક નહોતી વાત કોઈક વૈષ્ણવ કરી, એ કે એક બેન 4 ધોરણ ભણેલા, હવે નાનપણમાં સગાઈ થઈ ગઈ, એનો વર આઈએસ, પરણીને ગયા. એ જમાનામાં તો કંઈ એવું હતું નહીં. ઓલા બેન 4 ધોરણ ભણેલા, એના વરના આટલા મળવા આવે ને આ ને તે ને બધાને ચા ને પાણી. એનો વર એને બધે હારે લઈ જાય. એ કે મારા વાઈફ છે. એ બેનને કોઈ પૂછે તમારા મોટા સાહેબ છે, એને બીજી કાંઈ ખબર નહોતી પડતી, પણ પત્ની તો આઈએસની જ કહેવાતા હતા. એમાં અહીંયા શું કહે છે કે બ્રહ્મને જાણની આ દુનિયામાં કરવાનું, આણે તો કાંઈ નથી કરવાનું. હવે એની પત્ની હતો એ એના વર ઓફિસરને પરણી ગઈ, એટલે જે બ્રહ્મને જાણી ગયા એણે કાંઈ કરવાનું રહેતું નથી. એટલે કાળનું અતિક્રમણ થઈ શકતું નથી, માટે એણે યોગ દ્વારા દેહનો ત્યાગ કરી મોક્ષ મેળવવો જોઈએ. માટે 3 પ્રશ્નો કર્યા. સ્વયંભૂ સંબોધન હાલના નારદજીના સ્વરૂપને બતાવવામાં કરવામાં આવ્યું. પૂરું થઈ ગયું તમારે.